હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના તલોદના વક્તાપુર પંથકના ખેડૂતોની સિંચાઈની સમસ્યા હલ થશે। સાબરકાંઠા જિલ્લાના તલોદના વક્તાપુર પંથકના ખેડૂતોની સિંચાઈની સમસ્યા હલ થશે। સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના વક્તાપુર પંથકના ખેરોલ, ઉજેડિયા, કરમીપુરા, વલિયમપુરા, તોરણિયા સહિત આસપાસના ખેડૂતોના સિંચાઈનો પ્રશ્ન હલ કરવા માટે પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે રાજ્ય સરકારના મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું હતું કે આ વિસ્તારમાં આવેલ વક્તાપુર હેરનું તળાવ ઓવરફ્લો થયા બાદ તેનું પાણી નદીમાં વહી જતું અટકાવી વ્યર્થ ન જાય અને ખેડૂતોની સિંચાઈ માટે ઉપયોગી બની શકે તે માટે આ તળાવનું પાણી ખેરોલ ગામના ગોયા તળાવમાં ઠાલવવામાં આવે તો ભૂગર્ભ જળ સ્ત્રોત ઊંચા આવી શકે અને ખેડૂતોની સિંચાઈનો મોટો લાભ થઈ શકે તેવા દૂરંદેશી વિચાર સાથે કરેલી રજૂઆતની ફળશ્રુતિ રૂપે રાજ્ય સરકાર દ્વારા ₹1,47,00,000 જેટલી રકમ સિંચાઈ માટે ફાળવવામાં આવતા આ તકે આ વિસ્તારના સ્થાનિક આગેવાનો ખેડૂતોએ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8329611618 ચંદન પટેલ।